नमस्कार विद्यार्थी मित्रों, आप सभी स्वागत है एनसीईआरटी सोल्यूशन चैनल पर। मित्रों, धोरण 11 गणित में આપણે પહેલું ચેપ્ટર ગણ, એમાં આપણે ગણ ક્રિયાઓની વાત કરતા હતા। હવે ગણ ક્રિયાઓમાં આપણે યોગ ક્રિયા એટલે કે બે ગણનો યોગગણ લેવાની ક્રિયાને આપણે યોગ ક્રિયા કહેતા હતા। એવી જ રીતે આપણે છેદ ક્રિયાની વાત કરી, a છેદ b। હજુ પણ એક ક્રિયા છે તફાવત ક્રિયા, એટલે કે બે ગણ a અને b નો તફાવત। तो આપણે એનો પણ આગળ અભ્યાસ કરીએ આજે। તફાવત ક્રિયા અથવા તફાવત ગણ, બે ગણનો તફાવત મેળવવાની ક્રિયાને તફાવત ક્રિયા કહેવાય। તો આપણે બે ગણ લઈ લઈએ, બે ગણ a અને b માટે આ જ ક્રમમાં a અને b નો તફાવત ગણ એટલે b માં ન હોય તેવા ગણ a ના તમામ ઘટકોથી બનતો ગણ। a અને b નો તફાવત ગણ આપણે a અને b નો લઈએ છીએ, એટલે એ જ ક્રમ રાખીએ તો a અને b નો તફાવત ગણ એટલે b માં ન હોય તેવા ગણ a ના તમામ ઘટકોથી બનતો ગણ। સંકેતમાં એને આપણે આ રીતે લખીશું, a - b, આને વંચાય a - b। તો a - b માં એવા ઘટકો આવે કે જે a માં હોય પરંતુ b માં ન હોય। b માં ન હોય તેવા એટલે x does not belongs to b, પણ કેવા b માં ન હોય એવા a ના બધાય લેવાના, એટલે b માં હોય એવા જો a માં હોય તો a માંથી બાદ કરી નાખવાના। આવી જ રીતે આપણે b - a પણ લખી શકીએ। b - a એટલે કેવા a માં ન હોય એવા b ના, એટલે x belongs to b પરંતુ x does not belongs to a। આપણે એક ઉદાહરણ લઈજો, દાખલા તરીકે a બરાબર અને b બરાબર। હવે મારે a - b જોઈએ છે, તો હું લખું છું પહેલા જો ગણ a ના ઘટકો માઈનસ ગણ b ના ઘટકો। હવે વ્યાખ્યા શું કહે છે જો, a - b એટલે b માં ન હોય એવા a ના લેવાના, એટલે a માં ને b માં જે સમાન હોય ને એ બાદ કરી નાખવાના, નહીં લેવાના। જુઓ આ 2 છે તો b માં છે એટલે આ 2 નહીં લેવાય, 1 નથી એટલે લેવાના a ના જ ઘટકો, પણ કેવા લેવાના b માં ન હોય એવા। એટલે 1 જો a માં છે પણ b માં નથી એટલે લેવાય, 2 a માં છે અને b માં છે એટલે 2 ના લેવાય। પછી તમે જુઓ 3 છે માત્ર a માં છે, પછી 4 છે એ b માં છે તો b માં ન હોય એવા જ લેવાના, પણ આ b માં છે એટલે 4 નહીં લેવાય। પછી 5 જુઓ નથી તો a - b માં 1 3 અને 5 આવે। એ જ રીતે ધારો કે આપણે b - a મેળવીએ, તો જો b ના ઘટકો પહેલા લખીએ, માઈનસ, હવે જો b - a માં કોણ આવે છે, b માંથી ટૂંકમાં b માંથી a ના ઘટકો જો હોય તો બાદ કરી નાખવાના। હવે જો ધારો કે 2 લઈએ આપણે, તો 2 છે a માં છે એટલે બાદ કરી દો એટલે 2 નહીં લેવાય। 4 છે તો a માં છે એટલે નહીં લેવાય। 6 છે a માં નથી, 8 a માં નથી। ટૂંકમાં b - a માં b ના ઘટકો આવે પણ b ના જે a માં હોય એવા બાદ કરી નાખવાના। ઘટકો પેલો જે ગણ હોય ને એના જ આવે, પણ એવા ઘટકો જે બીજા ગણમાં ન હોવા જોઈએ, બરાબર। તો તમે જુઓ આને આપણે પરિણામ 1 કહી દઈએ, આને આપણે 2 કહી દઈએ। તો હવે જો 1 અને 2 ના ઘટકો જુદા જુદા છે, માટે આપણે કહી શકીએ કે a - b is not equal to b - a। એનો મતલબ એ કે તફાવત ક્રિયા સમક્રમી નથી। આપણે જોઈ ગયા યોગ ક્રિયા અને છેદ ક્રિયા સમક્રમી છે, બરાબર। એવી જ રીતે ધારો કે આની આપણે વેન આકૃતિ જોઈએ, તો તમે જુઓ આ ગણ સાર્વત્રિક ગણ લઈ લઈએ, ગણ a અને b માં કંઈક સામાન્ય હોઈ શકે,
એટલે આપણે આ રીતે લઈએ છીએ. હવે ગણ a ના ઘટકો લખવા છે તો જુઓ ગણ a માં 1 આવશે, પછી 2 બંનેમાં છે એટલે 2 આપણે અહીંયા લઈશું, પછી 3, પછી 4 બંનેમાં છે એટલે આપણે અહીંયા લખીશું અને 5 રહ્યા. તો ગણ a ના ઘટકો 1 2 3 4 5 જો આવી ગયા. હવે ગણ b ના ઘટકો બતાવીએ તો 2 અને 4 તો આવી ગયા છે, બાકી રહ્યા 6 અને 8. હવે વેન આકૃતિમાં જોવું હોય તો a - b એટલે તમે જુઓ આમાં આકૃતિમાં ધ્યાન રાખજો, જો આ ગણ a છે બરાબર, મારી પેન ફરે છે જોજો. હવે આ ગણ a માંથી મારે b ના ઘટકો બાદ કરી નાખવા છે. એ બાદ કરી નાખું તો કયો ભાગ મળે? આટલો ભાગ મળે. તો આ જે લાઇનિંગ વાળો ભાગ છે એ શું થઈ ગયું? a - b. અને જુઓ તમે a - b માં કોણ આવ્યું? 1 3 ને 5. એવી જ રીતે b - a એટલે આખા b માંથી a ના ઘટકો બાદ કરો તો આ જે ભાગ થશે એ શું થશે? b - a. અને આપણે જુઓ b - a એટલે 4 અને 6 બે જ ઘટકો છે. અને આ તમે જાણો છો વચ્ચેનો ભાગ બરાબર, એને ઊભી લાઈનથી હું બતાવું છું. તો એ ભાગ શું છે જુઓ તો a/b. a/b આપણે જોઈ ગયા. તો વેન આકૃતિમાં તમે જોઈ શકો કે a - b એટલે આટલો ભાગ, b - a એટલે b માંથી a ના ઘટકો બાદ કરો. તો હવે હું આવું લખી શકું a - b બરાબર a - a/b. કારણ જો આખો a છે એમાંથી હું આ a/b બાદ કરું તો આ ભાગ મળે, પણ આ ભાગ તો શું છે? a - b. આ શું છે? a - b. તો a - b એટલે શું? આખા a માંથી આ a/b બાદ કરો તો આપણે આને આ રીતે પણ લખી શકીએ. એવી જ રીતે b - a. તો b - a એટલે b - a એટલે b માંથી આટલો બાદ કરો તો પછી આપણે લખી શકીએ b - a = b - a/b. તો આવા બધા ગુણધર્મોનું આપણે પાલન થાય છે. ગુણધર્મોની આપણે યાદી બનાવીએ. આવા બીજા ઘણા બધા ગુણધર્મો મળશે. તો દાખલા ગણવા માટે, MCQ માટે આવા ગુણધર્મોની જરૂર છે. તો આપણે જોઈએ ફરીથી એકવાર જરા ઝડપથી જોઈ લઈએ. તફાવત ગણ એટલે શું? જો a અને b નો તફાવત જોઈતો હોય તો a - b એટલે એવા બધા x લેવાના જે a માં હોય પણ b માં ન હોવા જોઈએ. એટલે ઘટકો તો a ના જ લેવાના પણ b માં હોય એવા બાદ કરી નાખવાના. અહીંયા આપણે એનું ઉદાહરણ જોયું. પછી b - a એટલે ઘટકો b ના આવે પણ a માં આવતા હોય તો એવા ઘટકો b માંથી બાદ કરી નાખવાના. બરાબર? આમાં ભૂલ કરે છે વિદ્યાર્થીઓ. જો આ શું કરે છે? 1 3 5 લખે પછી 6 8 ના આવે. b ના ઘટકો શાના માટે જોવાના? ગણ a માં રિપીટ થતા હોય એ બીજા b માં ભલે ગમે એટલા હોય. ખ્યાલ આવે? તો આ રીતે તફાવત ગણની વાત થઈ. આપણે એના ગુણધર્મો જોઈએ. વેન આકૃતિ પરથી પણ જોયું. પછી ધારો કે a અને b ખાલી ગણ છે. ધારો કે a અને b નો છેદ ગણ. જો આપણે ઉદાહરણ જોઈએ. ચાલો તફાવત ગણના ગુણધર્મ. a b belongs to power set of u માટે આપણે સાર્વત્રિક ગણ u ના ઉપગણો લઈએ છીએ. બે a અને b ઉપગણ છે એટલે એના ઘાતગણમાં હોય. તો પહેલું સમમિતતા. તો a - b લો તો પણ એ પાવર સેટ ઓફ u માં આવે અને b - a લો તો પણ એ પાવર સેટ ઓફ u માં આવે. બીજું a - b is not equal to b - a એટલે કે તફાવત ક્રિયા સમક્રમી નથી. પછી આપણે હમણાં ઉદાહરણ જોયું હતું. તો a - b છે એ a નો ઉપગણ થાય
અને b માઈનસ a છે એ b નો ઉકેલ થાય, કારણ કે a માઈનસ b માં a ના જ ઘટકો આવે છે પણ b માં ન હોય એવા એટલે ઓછા હશે તો a નો ઉકેલ થાય, b માઈનસ a b નો ઉકેલ થાય, a માઈનસ 5 a માંથી ખાલી ગણ કોઈ બાદ જ ના કરો તો a નો a મળે, બરાબર. પછી જો a ઉપગણ b તો a માઈનસ b બરાબર ખાલી ગણ, a b નો ઉપગણ હોય તો એના બધા જ ઘટકો b માં હોય તો એ ઘટકો તો આપણે બાદ કરી નાખવાના છે તો કાંઈ વધે નહીં એટલે a માઈનસ b ઇક્વલ ટુ 5 અને જો b ઉપગણ a તો b માઈનસ a ઇક્વલ ટુ 5. a માઈનસ u ઇક્વલ ટુ પણ 5, કારણ કે આ નાનો છે આ મોટો છે તો આના બધા જ ઘટકો આમાં હશે, આપણે બાદ કરીએ એટલે ખાલી ગણ મળશે. એ સિવાય આપણે બીજું પણ જોયું a માઈનસ b બરાબર a માઈનસ a છેદ b લઈ શકાય, બરાબર. તો આ બધા ગુણધર્મો છે. પછી a માઈનસ 5 લીધું, એવી જ રીતે આપણે 5 માઈનસ a લઈએ તો પણ શું આવશે 5. હવે જો a છેદ b બરાબર 5 હોય, જો અહીંથી ગુણધર્મ a છેદ b બરાબર 5 હોય તો શું થઈ જાય a માઈનસ b બરાબર a અને b માઈનસ a બરાબર b, કારણ કે જો આ ગુણધર્મ લખ્યો a માઈનસ b બરાબર a માઈનસ a છેદ b, હવે a છેદ b બરાબર 5 હોય તો a માઈનસ b બરાબર a થઈ જાય કારણ કે આ 5 છે, એવી જ રીતે b માઈનસ a તો 5 થઈ જાય એટલે b માઈનસ a બરાબર b થાય. અને જો a બરાબર b તો a માઈનસ b બરાબર પણ 5 અને b માઈનસ a બરાબર પણ 5. ટૂંકમાં જો a અને b સમાન ગણો હોય તો બંનેનો તફાવત ગણ સરખો થાય, તો આ તફાવત ગણના ગુણધર્મો થયા. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. આ બધા ગુણધર્મો ખાલી જગ્યામાં MCQ માં ખરા ખોટામાં ડાબી બાજુ આપી હોય, જમણી બાજુ પૂછે અને આ બધાની સાબિતી આપણે વેન આકૃતિની મદદથી જોઈ શકીએ. સાબિતી આપણે લખવાની નથી. અચ્છા, હજુ પણ એક ગુણધર્મ જોઈ લઈએ. જો સાબિત કરવાના દાખલા આવે ને ત્યારે તમને ઉપયોગી થાય. x belongs to a minus b, એનો મતલબ x a minus b માં છે, એનો મતલબ x a માં છે પરંતુ x b માં નથી, અને x does not belongs to a minus b, એનો મતલબ કે x a માં નથી અથવા x b માં છે, બરાબર. તો સાબિત કરવાના દાખલામાં આ બધા ગુણધર્મનો ઉપયોગ કરીશું. અને શોર્ટ ક્વેશ્ચનમાં એવું પૂછી પણ શકાય, બે ગણ આપ્યા હોય અને એવું કે ચકાસો આ ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. આ સિવાય આપણે એક બીજી ક્રિયા જોઈશું, પૂરક ક્રિયા. ત્યારે ફરી પાછો આપણે આને યાદ કરીશું. તો તફાવત ક્રિયાના ગુણધર્મોમાં આપણી પાસે સ્વાધ્યાય 1.4 છે. જુઓ, દાખલા નંબર 9. જો a બરાબર 3 6 9 12 15 18 અને 21, b બરાબર 4 8 12 16 20, c બરાબર 14 અને 16, અને d બરાબર 5 10 15 અને 20. તો આપણે આ બધા ગણ મેળવવા છે. a માઈનસ b, a માઈનસ c, a માઈનસ d, b માઈનસ a
माइनस ए बी माइनस ए बी माइनस सी। હવે જુઓ a માઇનસ b તો પેલા a લખો 3 6 9 12 15 18 અને 21 માઇનસ b એટલે b ના ઘટકો લખો 4 8 12 16 18। હવે a માઇનસ b માં કોના ઘટકો આવે a ના પણ કેવા b માં ન હોય એવા તો જુઓ અહીંયાથી યુગ્મ હશે ને નહીં આવે જુઓ 4 નથી 8 નથી 12 છે જુઓ તો 12 નહીં આવે પછી 18 આમાં છે આ નહીં આવે બાકીના બધા આવશે તો કોણ આવશે 3 6 9 15 અને 21 જોઈ લેજો b માં આમાંનો કોઈ ઘટક હોવો ના જોઈએ કારણ કે b ના ઘટકો બાદ કરવાના છે આ જ રીતે a - c તો a ના ઘટકો છે આપણી પાસે એમાંથી c ના ઘટકો બાદ કરો એટલે યુગ્મ ઘટકો બાદ થશે તો જુઓ 3 આવશે 4 આવશે સોરી 3 આવશે બરાબર a ના લેવાના બરાબર પછી જુઓ 6 આમાં છે એટલે નહીં આવે 9 નથી એટલે આવશે 12 છે એટલે નહીં આવે 15 નથી એટલે આવશે 18 નથી એટલે આવશે 21 આવશે a માંથી c ના ઘટકો બાદ કરી દેવાના પછી a માંથી d ના ઘટકો બાદ કરો a એટલે આ જો જુઓ એમાંથી d ના ઘટકો આ બાદ કરવાના જો હોય તો 3 6 આમાં નથી પછી 9 12 હવે 15 બંનેમાં છે એટલે બાદ કરો પછી 18 અને 21 આ જ રીતે b માઈનસ છે હવે પહેલા b ના લખો 4 8 12 16 20 એમાંથી a ના ઘટકો બાદ કરો 3 6 9 12 15 18 અને 21 તો જુઓ જોઈએ 4 આમાં નથી એટલે આવશે પછી 8 આવશે હવે જુઓ 12 આમાં છે પણ આમાંય છે એટલે નહીં આવે બરાબર પછી 16 અને 20 જો અહીંયા ભૂલ ક્યાં થાય છે આના ઘટકો લખવાના આમાં તો આપણે એટલું જ જોવાનું કે આમાં હોય એવા હોય તો કેન્સલ કરવાના 12 બંનેમાં છે જુઓ એટલે કેન્સલ થઈ ગયા બાકી આના બધાય લખી આના જ આવવાના બીજ પહેલો જે ગણ હોય ને એના જ ઘટકો હવે c માઈનસ છે તો c એટલે 2 4 6 8 10 12 14 અને 16 એમાંથી a ના ઘટકો એટલે 3 6 9 12 15 18 અને 21 તો જુઓ કોણ આવશે 2 4 આવશે 2 4 6 બંનેમાં છે એટલે કાઢી નાખવાના નહીં આવે 8 આવશે પછી 10 આમાં નથી એટલે આવશે 12 બંનેમાં છે તો નહીં આવે જુઓ પછી 14 આવશે 16 આમાં નથી એટલે આવશે આ રીતે d માઈનસ છે તો d આ રહ્યા જુઓ હવે હું ડાયરેક્ટ લખી દઉં છું d માંથી એના ઘટકો બાદ કરવાના 5 પહેલા d ના લખવાના છે બરાબર તો 5 આમાં નથી એમાં એટલે આવશે પછી 10 આમાં નથી એટલે આવશે 15 આમાં છે એટલે નહીં આવે 20 નથી એટલે આવશે પછી b માઈનસ c તો b ના ઘટકો જુઓ 4 8 12 16 આવી રીતે આપણે લખવાના એટલે ભૂલ ના પડે પછી c તો 2 4 6 8 10 12 14 અને 16 હવે જુઓ 4 આમાં છે આમાં પણ છે પછી 8 છે 12 છે 16 છે તો રહ્યો કોણ 20 તો એક તો આ રીતે બે ગણનો તફાવત ગણ મેળવી શકાય જોઈ લો જરા આગળ જોઈએ હજુ એમાં આગળ છે b - c
b minus d, c minus b, d minus b, c minus d અને d minus c. તો આપણે એક પછી એક મેળવીએ. હજુ b minus c એટલે b ના ઘટકો લખો 4 8 12 16 ને 20. એમાંથી c ના ઘટકો 2 4 6 8 10 12 14 16. બરાબર. તો હવે આમાંને બંનેમાં કોમન હોય ને કેન્સલ કરો. જો 4 આમાં છે, આમાં પણ છે, 8 છે 12 છે 16 છે, તો કોણ રહ્યા? માત્ર 20, જે આપણે હમણાં જ જોયું. હવે b minus d, તો b ના ઘટકો 4 8 12 16 20. એમાંથી d ના ઘટકો આ રહ્યા જુઓ 5 10 15 20. બાદ કરીએ તો જુઓ 4 આમાં નથી એટલે આવશે, પછી 8 આમાં નથી એટલે આવશે, 12 આવશે, 16 આમાં નથી એટલે આવશે, 20 છે જુઓ. તો આના ઘટકો જો આમાં હોય તો બાદ કરવાના એટલે 20 નહીં આવે, ના આવે તો દરવાજો કરો બંધ. પછી c 2 4 6 8 10 12 14 16 માઈનસ b એટલે 4 8 12 16 અને 20. જો આમાં 2 આમાં નથી એટલે આવશે, પછી 4 આમાં પણ છે અને આમાં પણ છે એટલે દૂર કરવાના, 6 નથી આમાં એટલે આવશે, 8 છે જુઓ, પછી 10 આવશે, પછી 12 બંનેમાં છે તો નહીં આવે, 14 આવશે, 16 બંનેમાં છે તો નહીં આવે. ટૂંકમાં બે ગણના તફાવતમાં જે પહેલો ગણ હોય ક્રમ બહુ મહત્વનો છે, એના જ ઘટકો આવે એવા જે બીજા ગણમાં ન હોય. આવી રીતે d minus d, d એટલે એમાંથી b ના ઘટકો બાદ કરો 4 8 12 16 અને 20. તો જુઓ આમાં હોય એવા એક 20 જ છે, બાકી બધા તો 5 ના ગુણક છે એટલે 5 10 15. c minus d, c એટલે 2 4 6 8 10 12 14 16 માઈનસ d, તો જો આ બધી યુગમાં છે પણ 10 છે એમાં કોમન છે, પછી 15 આમાં નથી એટલે આ બધા જ આવશે, 2 4 6 8 12 14 અને 16. આમાં હોય એ બાદ કરવાના. હવે d minus c, d પેલા આપણે d લખીશું 5 10 15 અને 20 માઈનસ c 2 4 6 8 10 12 14 અને 16. તો આ બધા 5 ના ગુણક છે, આમાંથી 5 ના ગુણક કેન્સલ થાય જો, બીજા કોઈ નથી એટલે કોણ આવશે? 5 10 અને 15. તો તમે જોશો c minus d અને d minus c ઇક્વલ નથી, તફાવત. એવી રીતે બીજા પણ ઘણા બધા છે આપણી પાસે, બરાબર? તો એ આપણે ચેક કરી શકીએ. આ જ રીતે બીજા બે ઉદાહરણ છે તફાવતના, જોઈ લઈએ. દસમો દાખલો, જો x બરાબર a b c d, y બરાબર f b d g, તો આપણે મેળવવાનું છે x minus y, y minus x અને x intersection y. તો જુઓ તમે x minus y એટલે પહેલા x ના ઘટકો લખો, minus y એટલે f b d g,
હવે x ના ઘટકો જોતા જવાનું. a આમાં નથી તો આવશે, પછી b બંનેમાં છે જુઓ તો નહીં આવે, પછી c આમાં નથી તો આવશે, d બંનેમાં છે જુઓ તો નહીં આવે, તો બે જ ઘટકો આવે. આવી રીતે y - x તો પેલા y લખીશું f b d g minus x e b c d. હવે f જો આમાં નથી એટલે આવશે, પછી b બંનેમાં છે એટલે નહીં આવે, d બંનેમાં છે જુઓ એટલે નહીં આવે, પછી g y ના આવે, x માં ન હોય. હવે x છેદ y તો પેલા x લખીએ છેદ y, છેદ એટલે બંનેમાં હોય એવા, તો જુઓ a નથી b છે બરાબર, c નથી d છે, તો શું આવશે b અને d. હવે અહીંયા તમને એક પ્રોપર્ટી મળે છે કે બે ગણ x અને y માટે x minus y, y minus x અને x છેદ y અલગ ગણો છે. અલગ ગણની વ્યાખ્યા આપણે જોઈ હતી. જુઓ આને આપણે વેન આકૃતિમાં જોઈએ એટલે તમને ખબર પડશે. દાખલા તરીકે આ u છે, આપણે એક લઈ લઈએ x y. x માં કોણ છે a b c અને d, પછી y માં કોણ છે f b d અને g. તો તમે જુઓ આ a અને c, આ ભાગ શું થઈ ગયો x minus y, આ ભાગ શું થઈ ગયો y minus x, અને આ જે છે વચ્ચેનો ભાગ એ શું છે x intersection y. તો ત્રણેયનો છેદગણ ખાલી ગણ મળે છે, માટે ત્રણેય અલગ ગણ છે એમ કહેવાય બરાબર. તો આ પણ એક ગુણધર્મ થયો તફાવત ગણનો. આવો જ એક બીજો દાખલો છે, જોઈ લઈએ. દાખલો છે r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r - q બરાબર ખાલી જગ્યા. હવે જો આપણી પાસે વાસ્તવિક સંખ્યા ગણ r છે, આખે આખો r, એના બે ભાગ પડે. સમય સંખ્યાઓ નો ગણ જેને આપણે q વડે દર્શાવ્યું છે, અને અસમય સંખ્યાઓનો ગણ જેને આપણે ઇરેશનલ નંબર i અથવા t વડે દર્શાવ્યું છે. તો પછી આપણી પાસે r બરાબર શું છે q યોગ t, પણ મારે જોઈએ છે શું r - q. એટલે r માંથી અહીંયા u બરાબર આપણી પાસે r છે, r માંથી આ q ને બાદ કરી નાખ તો શું મળે t. એટલે કે r બરાબર સમય સંખ્યા ગણ q યોગ અસમય સંખ્યા ગણ t માટે r - q બરાબર અસમય સંખ્યાઓનો ગણ t, અથવા કેટલીક વખત લોકો એને ઇરેશનલ નંબરના i વડે પણ દર્શાવે છે. તો વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યાઓ દૂર કરો તો અસમય વધે, બાદ કરવા એટલે એને દૂર કરવાના બરાબર. તો આ રીતે આપણે બે ગણના તફાવત ગણની વાત કરી. હવે પછીના ટોપિકમાં આપણે પૂરક ગણની વાત કરીશું. તો આ વિડિયો જોતા રહેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો.